ગાઈઝ અમારા વેલેન્ટાઇન ડે દિવસ આખો બગડી ગયો। જય માતાજી મહાદેવ મિત્ર, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની વ્લોગ। ગાઈઝ જો મારા ફેસ ઉપર કેટલા બધી મચ્છર કરડી ગયા છે। જો ગાઈઝ હું અહીંયા શું છે ને મારા ઉપર જ ઓલાવું છે તો પણ મને મચ્છર કરડી, તો એનું શું કરવું। આ ઘરનું બધું કામ થઈ ગયું હતું ને હવે હું જતી હતી મંદિરે। મારા હસબન્ડ જતા હતા ઓફિસે તો મેં એમને કીધું બાય બાય। પછી મેં કપડાં પણ ધોઈ લીધા હતા અને હવે વારો હતો રસોઈ કરવાનો। પછી મેં લોટ બાંધી નાખ્યો, પછી શાક સુધારી નાખ્યું, પછી માટાડી રસોઈ કરી નાખી હતી। જે કપડાં બહાર હતા એ બધા એને મેં કબાટમાં ગોઠવી નાખી। ગાઈઝ આ પાણીની ટાંકી વાળા ભાઈ હતા ને બે ગાડી વચ્ચેથી નીકળી નતા શકતા ને એમને જવું હતું બહુ આગળ। મારા હસબન્ડ હતા ને પછી એમના ફ્રેન્ડે એમની ગાડી પાછળ લીધી, વાળા ભાઈ અંદર ગયા। ગાઈઝ તમે આગળના વ્લોગમાં જોયું જશે કે મારું બ્લો ડ્રાયરનું મશીન બગડી ગયું હતું, હવે હું સરખું કરાવવા ગઈ હતી, પછી સરખું થઈ ગયું। મારા હસબન્ડે કીધું રેડી થઈ જાય, આજ વેલેન્ટાઇન ડે દિવસે હું તને બહાર લઈ જાઉં। પછી ગાઈઝ મેં કપડાં ચેન્જ કરી નાખ્યા હતા અને થોડોક મેકઅપ કરી લીધો હતો। ગાઈઝ હું તો વેટ કરીને થાકી ગઈ, કારણ કે મારા હસબન્ડ તો એના ફ્રેન્ડના લગ્નમાં ગાડી લઈને એની ફ્રેન્ડની એન્ટ્રી કરાવવા ગયા, વાગી ગયા તો 9:15। ગાઈઝ અમે કેટલું રેખડા પણ બધું ક્લોઝ થઈ ગયું હતું કારણ કે લેટ થઈ ગયું હતું। પછી અમને એક પિઝા વાળો ખુલ્લો મળ્યો, અમે અહીંયા ગયા। વેલેન્ટાઇન ડે નું ડેકોરેશન બહુ જ મસ્ત હતું। જો ગાઈઝ કે કેવું લાગ્યું જરી કમેન્ટ કરી જણાવજો। મારા હસબન્ડ મારામાં ધ્યાન પણ નતા દેતા કેમ કે બેઠા બેઠા ઓર્ડર કરતા હોય। આ છે દીવનો ફ્રેન્ડ અને મારો સોતરની પણ અમારી સાથે આવ્યો હતો। ગાઈઝ એકલો જ આવ્યો હતો કારણ કે એ સિંગલ હતો એટલે બેઠો બેઠા આંધી રમતો હતો। પછી અમે જમી લીધું હતું, અમે ઘરે આવતા રહ્યા હતા। બાય બાય ગાઈઝ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી મહાદેવ।